You can change the page, not the book. You must carry on reading the same book. But chances are there. Some page will be there. You are not interested to read that page. એવું બને છે જીવન નામનું પુસ્તક. My life is one novel. It is my own story. It is my own book. It is written with my own experience. જીવન નામનું પુસ્તક એ મારી જ કથા છે. લાંબી કથા છે, વર્ષોની કથા છે. 50, 60, 70, 80, 90 વર્ષ જેટલું જીવવું એ બધી કથા છે. અને કથા નથી, એ જીવનની વ્યથાની કથા છે. જીવન કેટલું રંગીન હતું, જીવન કેટલું સંગીન હતું, જીવન ક્યાં રસ્તા ચૂક્યું, જીવન ક્યાં અથડાયું, કૂટાયું, એને ક્યાં ઠોકરો વાગી, એને કેટલી ઈજા થઈ, ક્યાં તૂટ્યું, ક્યાં ધસડાયું, ક્યાં ઘવાયું. આ બધું જ એમાં લખ્યું છે. હવે એવું બને એમાંના કેટલાક પ્રસંગોમાં મને રસ ના હોય, મને મજા ના આવે, એ મને સુખ ના આપે, એ મારી યાદોને ભૂતકાળમાં લઈ જઈને મારે ના જવું હોય એવા પ્રદેશમાં લઈ જાય, મને આઘાત આપે, મારી લાગણીઓને ઈજા પહોંચાડે. આવું બધું કરતું હોય એ પુસ્તકનું કોઈ એક ખૂણો, જીવનના એવા થોડાક કેટલાક ખૂણા હોય ને, એ દુઃખ આપતા હોય, આઘાત આપતા હોય. તો એવા સમય, એવા ખૂણાને અંધકારમાં મૂકવા. જીવનને થોડી અંધકારમાં મૂકી શકાય? એ તો જીવવું જ છે, એ તો જીવવું છે, એ જીવાયું છે માટે તો એ જીવન છે. અને જે નથી ગમતું એ પણ જીવાયું તો છે જ. પણ હવે શા માટે અંધારાની યાત્રા કરવી? બસ એ પાનું જે નથી ગમતું એ પલટાવી દો. બાકીનું પુસ્તક તો મારું છે ને.